મને હજી પણ યાદ છે કે એક વખત છે ને મેં એક બુક લીધી હતી અને એ બુકના જે ઓથર હતા ને એને પહેલા પેજ ઉપર એવું લખ્યું હતું કે રવિવાર એટલે અભ્યાસમાં આગળ વધવાનો દિવસ. અને અમે રૂમ રાખીને રહેતા હતા બધા મિત્રો અને આ બુક અમે લાવ્યા હતા, ભાગમાં લાવ્યા હતા, થોડુંક સંકટ હોય પૈસાનું. તો એ મેં જે લખ્યું હતું ને અભ્યાસમાં આગળ વધવાનો દિવસ એને કાઢી નાખ્યું અને ત્યાં લખી નાખ્યું રવિવાર એટલે મજા. વાત સાચી છે, રવિવાર એટલે મજા. પણ હવે એ સરે જે લખ્યું હતું એ મને ક્યાંક ને ક્યાંક એમ થાય છે કે મજા કેવી, મજા કેવા પ્રકારની હોય. તો હવે દરેક લેવલે અલગ અલગ હોય. જ્યારે ભણતા હોય ત્યારે રવિવારની મજા અલગ હોય, ભણી ગયા બાદ જોબની રવિવારની મજા અલગ હોય. બધા સમયના દરેકના પોતપોતાના એક રવિવાર હોય છે. આઈ થિંક તમારો પણ એક રવિવાર હશે ને તમે કોમેન્ટમાં કહેજો કે લાસ્ટ સન્ડે તમે કઈ મજા કરી હતી અથવા કઈ ગેમ રમ્યા હતા, એ તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે. વાત એવી છે કે જે અભ્યાસ કરતા હોય છે વિદ્યાર્થીઓ સતત એક મનમાં વિચારતા હોય. જ્યારે હું પેડ બેચના લેક્ચર લઉં છું ને ત્યારે વિદ્યાર્થીઓ કહેતા સર રવિવાર આમ ક્યારેક ટાઈમ વેસ્ટ થઈ જાય છે ને ક્યારેક કંઈ થતું નથી, તો એને કંઈક યુટિલાઇઝ થાય એવું કંઈક કરો ને. તો મેં એક પ્લાનર બનાવ્યું છે, વીકલી સ્ટડી ટ્રેકર, જેને આપણે ટ્રેકર કહેશું, જે પોતાના કામને શું કરશે, ટ્રેક કરશે. જે તે વીક તમારે લખી નાખવાનું કે આ તારીખથી આ તારીખ, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. હું હવે જે કહેવા જઈ રહ્યો છું ને ખાસ ધ્યાન આપજો. આ વીકલી ટ્રેકર છે, જે સન્ડે આપણે ખાસ એને ટ્રેક કરશું. આ ટ્રેક ક્યારે કરવાનું? 1 મહિને, 2 મહિને, 3 મહિને નહીં, દર રવિવારે જ કરવાનું, ત્યાં સુધી કાંઈ નહીં. તારા જે લેક્ચર છે, લાઈવ લેક્ચર માની લો જે મંડે હોય એટેન્ડ થઈ ગયા, ટ્યુઝડે વાળા એટેન્ડ થઈ ગયા, દરરોજ મતલબ ટીક કરતા જાઓ. ફાઇનલ રિઝલ્ટ આપણે સન્ડે બનાવશું. થર્સડે વાળું થઈ ગયું, ફ્રાઈડે વાળું થઈ ગયું, સેટરડે વાળું થઈ ગયું. ડીપીપી કરી લીધી હતી, ચલો આ દિવસે નહોતી થઈ તો આ દિવસે થઈ ગઈ, ટ્યુઝડે આ થઈ ગઈ, આ થઈ ગઈ, બરાબર. અથવા અહીંયા કંઈક લખવું હોય કે મંડેજ વાળી ડીપીપી અહીંયા થઈ ગઈ, મંડેની જે ડીપીપી જે છે એ અહીંયા મેં કરી લીધી, તો ટૂંકમાં આ કામ થઈ ગયું. તો જે ગેપ પડ્યો છે, માની લો કે આ ગેપ પડ્યો, આ ગેપ પડ્યો, ટેસ્ટ તમારી સન્ડે આવે તો ટેસ્ટ નંબર 1 ડન. અને રિવિઝન જે છે ઓકે. હવે પહેલા તો આપણે સન્ડે શું કરશું કે જે ગેપ બાકી રહી ગયો છે, એક આ વસ્તુ અને એક આ વસ્તુ, અથવા બની શકે કે એકાદો અહીંયા લેક્ચર પણ જોવાનો ના હોય, તો આ 3 પહેલા પૂરા કરશું. 1 બરાબર, એક અહીંયા બાકી રહી ગયું છે બેકલોગ 2 and 3, તો આ 1, 2 and 3 પહેલા કમ્પ્લીટ કરશું આપણે. 1, 2, 3 થઈ ગયા બાદ એટલે આમાં જે બાકી છે, કયું બાકી છે ભાઈ? આમાં વેનસડે વાળો બાકી છે કે વેનસડે વાળો લેક્ચર બાકી છે. અહીંયા કયું બાકી છે આપણી પાસે? તો અહીંયા આપણી પાસે બાકી છે બેટા મંડે વાળું બાકી છે, બરાબર. અને અહીંયા બાકી છે આપણું ફ્રાઈડે વાળું બાકી છે, તો એ આપણે પહેલા પૂરું કરશું. આનો સ્લોટ ડન થઈ ગયો. રિવિઝનમાં આપણે શું કરશું કે જે ટેસ્ટમાં આપણા વીક પોઈન્ટ રહ્યા છે એનું ખાસ રિવિઝન કરશું. તો આનાથી કેવું થશે ખબર કે અઠવાડિયાનો હિસાબ અઠવાડિયા પૂરો થઈ જશે. અને આમાં જે બાકી રહી ગયું હશે ને થોડું ઘણું જ હશે. મહિનાના અંતે હિસાબ કરવા જશો ને તો બહુ વધારે બાકી હશે. તો એવું નહીં કરીએ, આપણે વીક વાઇઝ ચાલશું અને વીકનું જે બાકી હશે એ વીકના અંતે રવિવારે પૂરા કરશું અને એ રીતે આપણું કામ ચાલશે. તો જે વિદ્યાર્થી મિત્રને આ પ્લાનર કે ટ્રેકરની જરૂર હોય તો અહીંયા પ્લાનર તમને હું આપી દઈશ. કોમેન્ટમાં તમારે કહેવાનું છે પ્લાનર, હે ને. જો આ પ્લાનર તમે લખશો ને 100 જેટલી કોમેન્ટ થઈ જશે બેટા, હું ડેફિનેટલી તને ઝડપથી પીડબ્લ્યુ ગુજરાતીની વોટ્સઅપ ચેનલમાં શેર કરી દઈશ. પણ ખ્યાલ આવી ગયો ને, અઠવાડિયે પોતપોતાનો હિસાબ ડન. તો હવે આઈ થિંક હવે મને લાગે છે કે જો તું આને ફોલો કરીશ ને તો તારો અઠવાડિયું બહુ મસ્ત રીતે જશે, રવિવાર પણ મસ્ત જશે. અને હા, હું એક સજેશન આપીશ કે એક અહીંયા ગેમનું નામ પણ એડ કરજે જે તું રવિવારે રમવાનો હોય. ડન. પછી તને મજા આવી કે નહીં એ ખાસ મને કહેજે.